તો દાહોદમાં ભાજપની ઉમેદવાર યાદી જાહેર થતા રાજકીય ખળભળાટ મચ્યો છે। નગરપાલિકા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર લખન રાજગોરનો રિપીટ થિયરી હેઠળ ટિકિટ કપાતા પાર્ટીથી નારાજ થઈ સક્રિય તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। જૂના જોગીઓના ટિકિટ કપાતા કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે અને ભાજપની યાદી સામે સ્થાનિક સ્તરે ભડકો જોવા મળી રહ્યો છે। મેં આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। મારી 2 ટર્મ થઈ 10 વર્ષનો કાર્યકાળ ભારતીય જનતા પાર્ટી સાથે કાઉન્સિલર તરીકે લડીને કાર્યકાળ પૂર્ણ કર્યો છે। આગામી રણનીતિ હું એ મારા સમર્થકો અને મારા મિત્રો અને પરિવાર સાથે ચર્ચા કર્યા પછી કહીશ। આમ સામાન્ય રીતે નગરપાલિકા ચૂંટણી એ રાષ્ટ્રીય નેતાના ફોટાથી નથી જીતાતી, પોતે કામ કરીને જીતવી પડતી હોય છે અને મારા કામ બોલે છે। આગામી મારે શું કરવું એ આપ લોકોને